આજ મને આખી રાત ઊંઘ નથી આવી અને મારા બાપા હજી હુતા છે અને પાછું બનાવીને ટાંગા ભાંગવા જવાનું છે. કાંઈ વાંધો નહીં, ભલે મારા બાપા હુતા હોય પણ આજ ઈના ટાંગા હું ભાંગી નાખું. એ ટકા હા ક્યાં આયલો અત્યારે તું? એ બા વાડી ઓલા ડોબા કરી ગયા છે ને તો હું એને કાઢવા જાઉં છું. અત્યારમાં હા નામ જો તારા બાપા ઉઠે પેલા વેલાસર આવી લો આવજે ઘરે. હા આવું આમ હાલો. જો હા આ બીજે કે આડાવડો જાતો નહીં હો. અરે ક્યાંય નથી જાતો. આ તું બોલસ ને હા આ તો હાલ જા અને ગાય ટકો ભેંસું તગડવા જઈ તો સારું પણ બીજે ક્યાંય નો વયો જાય ને તો આ ઉઠી રાડા રાડી કરશે ઘરમાં વળી. જલ્દી આવે તો સારું. આ તો કુકડો બોલી ગયો હવાર પડી ગયું. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે તું સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ. એટલે ટકાના સંપલ નથી, મારો હોટો નથી. ટકા એ બેટા ટકા, આ ટકાની માં હા બોલો શું કામ છે? ટકો ક્યાં ગયો? હવે ઈ તો ઉઠીને ભાગ્યો ભેંસું તગડવા. ભેંસું તગડવા ગયો? હા આપણે વાડીએ. તો હવે એના સંપલ નથી, મારો હોટો લઈ ગયેલો ઈ તો ભાગ્યો હોવા લઈને હોટો તો જલ્દી. ભૂરી ક્યાં ગઈ ને આટલો કર. એ ભૂરી, એ બેટા ભૂરી. હા બા આય અહીંયા તો બંગાહા ખાય છે. આને પણ હવે આમ જો ઊભી થા. ઈ તો ઠીક બાપુ આવ ટકો કઈ ગયો માર ભાઈ? મારે એની તુપાદી છે. કા હે તારી માં કે છે કે ટકો ગયો છે ડોબાને તગડવા વાડીએ. એટલે તો બડિયો લઈને ગયો છે. અરે મારો બળિયો લઈને ગયો છે. એ ભગવાન, તું તો ઈ નકી માર હારાન ઘરે જ ગયો હશે. મારું ઈ જ કહેવાનું થાય છે. તો હવે હે શું કાય ઘા હાલો આપણે, નકર તાર હારા ડોલે જઈને ટકો ન કરવાનું. મારે ઓલો ઓતે હૂતો છે. હવે ઈ પાડોશીને કહી દઈશું, ઈ ઘડીક રાખે. પાડોશી ને માર કાકીનો હાથ પાડતી જાય. હાલો હા તો વાંધો ને, હાલો હાલો, નકર ટકો હંડે કાઈ હૂતો ના. રહેશે. હાલ હાલ જલ્દી. આ રમા કાકી, ઓલો હૂતો છે, તમાર ભાણિયા એનું ધ્યાન રાખજો. હાલો હાલ હાલ જલ્દી હાલ. કાજી નહીં કહું નહીં. હાલો હાલો હટ હાલો. હા હાલો હટ, નકર આવી સી ઘડી તો ખમા મારા બાને તો થોડવા ગયો. તો થોડો જલ્દી. આમ તો જો મારો દીકરો મારી બોનને મારી અને કેવો નિરાતે હૂતો છે. આ જીનો ટાંગો નોખો કરી નાખું. કોણ છે? ઊભો થાય, ઊભો થા. અય! ઊભો થા. એ ટકા, અ કન્યા એ ટકા, ટકા, એ ટકા. આને લઈ લે. અ ટકા. એટલે મુજે મારા દીકરા ભાઈ તો આ ગયા. મારા છોકરાને કા મારસ તું? ઝાલ્લા કનો ઝાલ્લા. ઓય ઓય ઓય. આપણા છોકરાને મારે છે, લઈ લો. આ ભાઈઓ અતારમાં ખીરે આવ્યો. ના ખજી, ના ખજી દે એને. આપો કે પકડી રાખો. દે દેઈને. ઓય મારી રે. આને આડો પાડ દેવી રહ્યો પીસી માં. મારી મારી દેનો, આહો કાબરો કરી નાખ. મૂકી દીયો. નાચ. સાતન વેદ મારો દીકરા હોટા માર્યા. ના હોય કે તમે. આ મારી રે મૂકી દીયો મને. લઈ લો બાપુ પગ નોખો. અહીંયા હારું કર્યું, ઈ જ લાગનો છે. હજી હાથ ન પકડાય. બસ તમારો પગ નોખો ન થઈ જાય જોજો. ઈજે હાથ હલાવે. આયા હોય ને બાપે નાખી છે. મારો દીકરો તેમાં કેને જાગ્યો હશે, આ ટાણામાં આવ્યો. આ જાયગો આખી રાત ઊંઘતો જ નહીં હોય આ. મારો ટાંગો ભાગી નાખ્યો. ભલે ભાઈ નાખ્યો. મુગો ભાઈ. ઈજે બેહે. ભાગો બાપુ ભાગો તો ઈજે આંકેનો ખાધો છે. અરે વાયો. મારી નાખવો છે. એ હું કર્યું? અમારા ટકાને તો મારી અડધો કરી નાખ્યો તમે. આ બોળી જમાઈ.
તો આ હુંયના બાપે નાખી હતી. આ જો તો ખરા મારા દીકરાની હાલત તો જોવો. ઓય જમાઈ આટલો બધો માર ટકા બોલાય હજી તો ખાલી માયરો જ છે. અરે વેવાણ તમને ભાન ન પડે? હવે તમારો છોકરો ગોય તોય નહીં ચડે હો. માપમાં રહેજો કહી દઉં છું વેવાણ. વેવાય તમે કઈ નથી કહેતા મારા ટકાને જીમ આવીને ઢોર માર માર્યો આ જો તો વેવાય તમારા છોકરાને સમજાવાય હતિયાળામાં આવીને કાન્યાને ને મને જીમ આવે બડા માર્યા છીને પછી મારવીને શું કરવી એને આ બાપુ મને દવાખાને લઈ જાઓ, મારો ટાંગો ભાંગી ગયો. કેવી હાલત કરી નાખી અમારા હા દીકરાની. ટાંગો ભાંગ નાખ્યો હે હા, હા. પણ તારા બાપે અહીંયા હું દાટી હતી મેં કીધું તું કે આપણે બે જઈશું હવારમાં પણ તમે એને હું ખીજાવ છો અત્યારે? એક તો એનો પગ ભાંગી ગયો જ ને. એ તો આફુડાના બનાવી દે ખર્ચો તમે હું કામ ઉપાધી કરો છો આય ખર્ચો એમે સીના દેવી. કા ઉતરા દે એટલે વળી તમારો હાલો નથી તમને શરમ આવી જાય શરમ હાથ ઉપર તો તમને શરમ નથી આવતી કાય કઈ ઈ રળીને દેશે અમાર ઘીરે. તો પેલા તો આપણે હકનો રેવાય એની બેનને ઘરની બહાર રાતે કાઢો તો ગમે ઈ ભાઈને હેને ખાર સડે તો પણ આય નો વેલું અવાય. બાજવા આવે તો આમ થાય. પણ તમારે સીધું રહેવાય. મારી દીકરીને એવું ન કરાય. ઓછા નથી તમે લખનના પૂરા છો આ તમે તમારી દીકરીને બહુ છે ને માથે ચડાવી છે. તો તમે તમારા ગગાને ઓછો નથી ચડાવ્યો તો અમને ખબર હશે ના રેવા દ્યો કોઈ કોઈના માથે નથી ચડાવ્યા તમાર હંગાઈની જીભડી એવી છે તમે કઈ સંસ્કારથી દાસ કે હારીમાં સંસ્કારી કેમ રહ્યો? જાત છે. એ વેવાય એકો તો મારા છોકરાને ટાંગો ભાંગ નાખ્યો ને તમે પાછા ઊંચા અવાજે બોલો છો એ હજી એમ કરો કે ખાલી ટાંગો જ ભાંગો છે હાથ થાય ભાંગી જાય ને મુંડોય ભાંગી જાય ઈ તો જો હા માં એવી હે તો ગોગો એવો જ હોય ને. વેવાય તમે ના બાપુ તમે એમ કહેતા કે ના ના ઓ બેટા અત્યારે લગી સહન કરો આ માં દીકરો બે અત્યારે એક થઈ ગયા તમે એક શબ્દ નથી બોલતા ઈ તો તમે આવી ગયા નકર સમજો નોખો કીર નાખવો તો હાવ. આ તમારા દીકરાને આ કર્યું હોત તો તમે વેવાય આ પરજા બોલે છે તમે વડીલ છો કે હેડેલ છો ઓય તમારા બધાયનું બાજવાનું બંધ કરો ને મને દવાખાને લઈ જાઓ. પણ તે તારા બાપે હું દાટી એકો બાપુ એક પડ્યા માથે પાટું કરવા મારો પાટું તો તને મેં ના કીધું નતું ધ્યાન રાખજે મને ખબર નથી અહીંયા આવે છે આ ઘરે. દા આવા ભેગા થશે એ વેવાય તમે તો હજી કાંઈક સમજુ છો પણ મા દીકરીને પહોંચાતું નથી આ બાપુ હવે મને લઈ જાઓ ને દવાખાને જલ્દી હાલો. હાલ હાલ બટા હાલ. હા તો વેવાય હા તારે ભૂરી બટા કાઈ કહેવાનું છે એને કહેવાનું કાંઈ નથી અમે વેવાય નહીં બાપુ હું તમને હું કહું છું હું હે ને હવે તમને કેન્યા હું લખવા તૈયાર છું મારા ઘરમાં નહીં પહોંચ પડે બસ વેવાય વાત મારી સાંભળો હા જો હવે મારી દીકરીને આખરી આવવાનું થતું જ નથી એવું વેવાય ન કરાય આપણે વેવાય સેવી કાંઈ મટી થોડા જવાના તમને ખબર છે હું પૈણી નાની નાટલા દીધા તમારા ઘરના કેમ રાખે આ તમારા દીકરા કઈ રીતના રાખે છે મને આ પણ ઈ બેન આ છતાંય મને ને મારા મા બાપને જ પૈસા રાખે છે બા જોઈતી જ નથી જવા જ દ્યો ઈને. બાપુને કેવું દો બેન. સાનો માનો ઉભો રહે ને તું પણ તમે શાંતિ હા રાખો તો વાંધો નહીં લખી જ નાખું છે એને વેવાય હવે આપણો સંબંધ અહીંથી કાટ એ તો કાઈ નહીં કાઈ તમારી છોકરી માટે ભૂંગળો જ ભાંગ્યું મારા દીકરા માટે ને લાઈન કરી દઈ હા તો છોકરી વાંધો નહીં કરજો લાઈને હું જોઉં છું કેવા તમે હાલો, હાલો, હાલો જાઓ. બેટા એકે હાચી હાલ હક. બેટા ભૂરી અને આમ જો હવે મારી બોન ને ભૂલી જાજો બરાબર. એટલે જો 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 લખડ ખોટો. હવે અડાડતો હવે અહીંથી કેસ વેવાય સમજાવો છોકરાને તમારે નકર કેસ કરવા જાવી એવી એમે ત્યાં જાવ ને તમારો ટાંગો ભાંગી નાખીશ. અરે કન્યા હવે શાંતિ રાખો ને તમે આઈને રહીજો ને હું વેવાય હારે જાઉં છું એમના છોકરા હારે દવાખાને મને લાગે છે હજી તમારી ટાટીઓ નોખો કરવાનો વિચાર લાગે છે હવે તું મૂંજીની ઊભી રહે ને નકર નાખીશ તને હમણે એક જો જો વેવાય અત્યારે હું ધારું ને તો આના પગ ભાંગવામાં તમારા આખા ઘરને જેલ કરાવી નાખું હો ના વેવાય ઈ કાંઈ નથી કરવાનું અને તમે તારે હાલો દવાખાને લઈ લ્યો તમારા છોકરા હારે હું આવું છું હારે. ના ભાઈ દવાખાને એમે પોતે જઈશું એમે કઈ એવા હવે દુબળા નથી અરે દુબળાની વાત નથી હું તમારો વેવાય છો હાલો. વેવાય પણ હું આજથી બંધ સંબંધ કટ આજથી લખી જ નાખવાનું છે 5 જણા નતારે ભેગા કરીને આને લખી જ નાખવું છે બસ આપણે અહીંયા મૂકવાનું જ નથી હો. અમારા ગામના સીમાડામાં નો દેખાતા ને તમારો ટાંગો જે મળે જાય છે. તું અમારા ગામમાં સીમાડામાં ન આવતો એ ટુકારો કોને દે. હા તો હવે સમય નથી તું હવે એ શાંતિ રાખ તારી હવા કાઢી ન નાખી તો બસ હવે જોઈ આ લીજે તો તું જેલ ભેગો જાને જ હવે. કરવો હાલો હાલો આપણે હાલ, હાલ. બાપો છે ને વળી બટા પાછો. ભૂરી આજથી આ ઘર સામું જોતી નહીં અરે જોવી જ બીજી ઓલા આ કામ હવે જા જા કોઈ નહીં અમાર ઘરાણા દઈ જાય ગયો. જા જા તારી અરે વાત તમાર કરજો. ભેણા સુધાઈ તો લઈ જાયજો એવા અમતા દેવાવા નવા નથી હાલો બાપુ તેલ લેવા ગયા હંધાઈ નકર વેચીને ખાઈ જાય ગયો બધું. હવે જા ને તારી જેવી હત્તર જોઈ જા અલ્યા પણ તમે બે કઈ જાતના છો કેવું હતું ને કેવું બગાડીને બેઠા તમે પણ તમે હવે એના ઉપર ક્યાં
ક્યાં લેવા જાવ છો ઉપરાણા દીકરી થઈ આ તારા ડોહાનું અમે હમણાં લખી નાખશે. બિચારો મારો દીકરો ગાય જેવો અને વાહ ઓલીના ઉપરા લેવા જાય છે લે ઉપરાણું કેવું પડે ને આપણો વેવાય હતો એ કઈ દુશ્મન નતો. જેદુને 4 ફેરા ફરી આવી મારા દીકરાને હકે ખાવા નથી દીધો હકે હુવા નથી દીધો બિચારો કેવો દુબળો થઈ ગયો મારો દીકરો હા પાટલે બેહીને આરતી ઉતાર. ઉતારી સક અરે જાઓ તમે એની સેવા કરવા જાઓ પાછા કે હું હાર્યા જાઉં બોલો જાવા દે ને એને એવું કામ છે કેવું પડે એ આપણો વેવાય હતો. એને જે વેવાઈ જાવું જરાય ઈને નો દોય ને એને છોકરાના પગ ભાંગ્યા. દીકરીના માવતર હંમેશા નીચા હોય અને નીચા અવાજ જે જ બોલાય એટલી સમજણ પડે આપણે દીકરાના માવતર છીએ અત્યારે દીકરાના માવતર હોય તો આપણે આપણી રીતે રહેવું પડે. હું બા મારી રીતે જ નતો રહ્યો તું તારી રીતે તું તો બહુ ડાયો છો મારો દીકરો અને તું કઈ ચિંતા ન કરતો તારી માટે જો હમણાં હું છોકરી જોવા જાઉં ને તું જો એક થી એક ચડી હતી લાઈન કરી દઉં તારા બાપુ જ્યાં જાવ ને જાવ જાવ દવાખાને જાવ જાવ બાપુ હા કરે તો ખરા કેવો માર્યો મારા દીકરાને તારી જો આવ કેવા હે જનાવર જેવા છે આમ ભાઈ ખાવો તો જ જોતો હા કાનો નથી બાપુ મારા હાર નહીં લગે ઘઉંનો ખાવો તો જ જોતો ઓય માડી રે હા બિચારા મારા ભાઈને ધોઈ નાખ્યો તો શું આ જમાય તો ઠીક પણ એની માં ને એ બધા એવા છે હાવ તઈ હું જોઈ છે મારા હાહુન જિંદગી કેવી હાલે હે કુવાડા કાપે જેવી છે અહીંથી ભાંગી ગયો છે અહીંયા બાપુ ક્યાં બળિયો માર્યો તો ભાઈ અહીંયા જોતો ખરા હું કઈ ખાવો તો ન જતો બાપુ એને કઈ ન કહે તમે બાપુ માર ધોકો ક્યાં ગયો હવે અત્યારે ક્યાં ધોકાની કરસ ધોકાને શું તારે બટકા ભરવા હે આટલું લાગ્યું છે ને બાપુ એક ખેર મારો ટાંગો હમો થવા દ્યો પછી એને માર્યા વગર ન મૂકું આમ જો જે તોય મારવાનો દીકરો થાય છે એટલો માર્યો તો એ જે કે એકવાર માર્યા વિના ન મૂકું આમ જો બટા શાંતિ રાખો અત્યારે તારા પગનું કરતું પેલા અમાર બાપુને સમજાવો ને બા તમે હવે રાડું પાડો માને એની ભાઈ તું ઉપર ઉઈ જા હું દવાખાને જઈ આવું ડોક્ટરને બોલાવી આવું અહીંયા ઉઈ જા થોડીક વાર હાલ બટા હાલ કેવા માણસો ઓલું હળદર ગરમ કે ડોક્ટરને કેવા જાવ બાપુ એ ડોક્ટર પાસે નથી જવું ડોક્ટર પોતે અહીં આવે છે ગાડી લઈને કીધું તમે હા મેં ફોન કરી દીધો છે છે તો હારું હવે અને જો ને પેલા કેટલી ખાઈએ ને પણ નો એવા કરી બેઠો હોય આય બા ઓલો હા. ધોકો લાવો તો કા હું છે ભાઈ હવે તને હવે મારું લોહી ફૂલ ગરમ થઈ ગયું છે હવે એનો ટાંગો જ ભાંગવો છે બા ધોકો લાવો પણ તારું લોહી ગરમ ઠંડુ ક્યારે થશે એક તો ભાંગ્યો અહીં બીજો ભાંગવો છે તારે એ મારા દીકરા હવે તું શાંતિ રાખ બાકી બાપુ હાજો થાવ એટલે મારા બનેવીને તો નો જ મૂકું જોવો તમે લે પણ તું કેવો છો તારામાં કેટલો મગજ છે પેલા ઠંડો પડ તું એટલી પીડા થાય પગ ભાંગો તોય સમજતો નથી તું આવું કર્યું ને પાછા કે ઠંડો પડ આ બીજો ભાંગ છે એમ નહીં તને રાતે અમે કહેતા હતા ને તું હુઈ જા છાનો મનો હુઈ જા તું માયનો કોઈનું ઉઠીને ભાગી કરતો ભાગ્યો હવે શાંતિથી હોઈ જા હમણાં ડોક્ટર આવે ને એટલે પગનું સારવાર કરી નાખે બાપુ તમે બે હંબી જઈશ અંદર હા સાબા બનાવો જાવ અને ધ્યાન રાખજો મોઢા નહીં ધોયા હવારના તો હું દી બગાડી નાખ્યો આજ તો મોઢું જ કોને જોયું તો હવારમાં પીડ્યો હે પાડા રેકો બાપુ આ બાપુ હા પગ દુખે તે દુખે જ તે ભાંગી જાય પગ દુખે નહીં ડોક્ટર ક્યારે આવશે આવે છે ડોક્ટર બાપુ ધોકો ક્યાં ગયો કા એનો ટાંગો ભાંગવો છે હવે મને રહેવાતું નથી ધોકો લાવો ફટાફટ હાલો હે તો નામ લીધું છે ને તો તારા ટાંગો હું બીજો ભાઈ નાખીશ હેઠો જ નહીં બે તો હે કરતો તે પડદા કાંઈ જાતની પાકી છે આવી નકરું બાજવા સિવાય કાંઈ વાત જ નહીં અને ઘેરની ટીકડી એક લાય ખાય ખા તો આખડી ખુઈ જાય હમણાં ડોક્ટર આવે છે બાપુ હા તો હું ડબલે જાતો આવું તો ખુઈ જશે તું સન્માનો